પ્રથમ અધ્યાયના અંદર જ વર્ણન આવે છે કે દેવકીનો વિવાહ થયો. દેવકીનો વિવાહ પછી આપ સૌ પ્રસિદ્ધ કથા છે, સૌ જાણીએ છીએ કે વિવાહ દરમિયાન જ્યારે આકાશવાણી થઈ, આકાશવાણીમાં પરમાત્માએ આજ્ઞા કરી કે રે મૂર્ખ, તું જેનો લખ હાંકી રહ્યો છે એનો 8મો પુત્ર તારો કાળ બનશે. તદનંતર એ પાપાત્મા કંસ એનો અંદર પાપ કર્મ જાગૃત થઈ ગયો. જાગૃત થયા પછી એનો વાળ ખેંચીને મારવા લાગ્યો, એની મારવાની તૈયારી કરવા લાગ્યો. અને એ જ મારવાની તૈયારીમાં વસુદેવજી એ સંતાત્મા છે, વસુદેવજી એમને રોક્યા અને કહ્યું કે આ તો એક ઉત્તમ પુરુષના લક્ષણ નથી, એક વીરના લક્ષણ નથી. એક તો આ નાની કન્યા, એના વિવાહનો અવસર, અને એમાં પણ તમારી બહેન, અને તમે એને મારવા જઈ રહ્યા છો. આ તો તમને શોભા ન દે, તમારું યશ કીર્તિ બધું જ વહન થઈ જશે. આ પાપ તમે કર્મ ન કરો. તદનંતર ઘણો બધો ઉપદેશ આપ્યો. એ ઉપદેશ પછી કંસ માન્યો નહીં. અને તદનંતર વસુદેવજીએ એક વસ્તુનો વિચાર કર્યો કે અત્યારે તો કોઈ ઉપાય નથી, અત્યારે શ્રેષ્ઠ ઉપાય એ છે કે મૃત્યુને ટાળવું. એક વાત યાદ રાખજો કે જ્યારે મૃત્યુને ટાળવું નો સમય આવે ને ત્યારે બાકી બધી વસ્તુઓ ગૌણ થઈ જાય. કોઈની મૃત્યુ બચતી હોય ને તો ગમે તે બોલવું હોય તો બોલી શકાય, ગમે તે કહેવું હોય તો કહી શકાય, કેમ કે એ સમય કોઈનો જીવ બચે છે. વસુદેવજીએ વિચાર કર્યો કે અત્યારે તો આના ઉપર પાપ કર્મ સવાર થયો છે, તો અત્યારે તો મારે પહેલા આનો જીવ બચાવવો છે. એટલે કહ્યું કે જે પણ મારા પુત્રો, તમારો વેર તો પુત્ર સાથે છે ને, એ પુત્ર હું તમને સોંપી દઈશ, પણ તમે અત્યારે આ માને મારીને કલંકિત ન થાઓ. કંસ જાણતો હતો કે વસુદેવજી સત્યવ્રત છે, એ કોઈ દિવસ ખોટું ન બોલી શકે. તદનંતર એમને છૂટ આપી. તદનંતર આગળ એમનો વિવાહ, દાંપત્ય જીવન પ્રારંભ થયો. સમય બાળકનો જન્મ થયો. બાળકના જન્મ પછી પ્રથમ બાળકનો જન્મ થતા જ એ કંસ પાસે ગયો. કંસે કીધું કઈ વાંધો નહીં, આ બાળકથી મારે કોઈ ભય નથી, તમે લઈ જાઓ આને. નારદજી આવીને કહ્યું કે ભાઈ મેં તો એવું સાંભળ્યું છે કે બધા જ દેવતાઓ આ ભૂમંડળ ઉપર અવતરિત થવાના છે. આ ગોપ, નંદગોપ, યશોદા, કીર્તિ, વસુદેવજી, આ બધા જ દેવતા છે અને બધા જ તને મારવા માટે આવવાના છે. ત્યારે મનમાં ભય લાગ્યો કે આ તો વિષ્ણુ જ મને મારવા આવી રહ્યા છે. ત્યારે એ સમયે કંસે બધા જ પુત્રોની હત્યા કરી. અને તદનંતર આપણે ત્યાં કહેવાય છે કે 7મો ગર્ભ એટલે કે બલદેવજી, અને બલદેવજીનું ભગવાને માયાને આજ્ઞા કરી કે તમે અત્યારે આમનું રક્ષણ કરવું છે. એટલે બલદેવજીને તમે વસુદેવજીના એક બીજા પત્ની જે નંદના ગોકુલમાં રહી રહ્યા છે એમના ગર્ભમાં એમને સ્થાપિત કરી દો. એટલે સંકર્ષણ ભગવાનનું એક નામ કર્યું. ભગવાનનું એટલે બલરામજીનું એક નામ છે સંકર્ષણ. આમના ગર્ભમાંથી આમમાં ખેંચાણું એટલે ખેંચવાને કર્ષણ કહેવાય. એટલે સંકર્ષણ આપનું એક નામ થયું. બલદેવજીનું રોહિણીજીના ગર્ભથી આ પ્રાગટ્ય થયો. અને તદનંતર એ ઉત્તમ વેળા આવી. અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન યરહે વાજ જન્મ રક્ષ સંત રક્ષ ગ્રહ તારકમ. એવી ઉત્તમ વાત સુખદેવજી કહે છે કે હવે એ ઉત્તમ દિવસ આવ્યો, એ ઉત્તમ વેળા આવી, એ ઉત્તમ ગ્રહ, એ નક્ષત્ર, એ નદીઓ પ્રસન્નતાથી વહેવા લાગી. એ રાત્રિના સમયે જે કમળ કોઈથી ખીલે નહીં, એ કમળો આપોઆપ સરોવરમાં ખીલવા લાગ્યા. એ પક્ષીઓ, એ મોર, એ બધા નૃત્ય કરવા લાગ્યા. સૌના હૃદયમાં એક અદ્ભુત આહલાદ થવા લાગ્યો. ઘણીવાર આપણને એવું થાય ને, આજે કંઈક મજા આવે છે, આજે કંઈક આનંદ છે, ભલે કંઈક થયું ના હોય પણ અંદર ઉત્સાહ વધતો હોય, ક્યારેક અંદર એક આનંદ મળતો હોય કે આજે કંઈક સરસ થવાનું છે. એક અનુભૂતિઓ, એક આભાસ, જેને આપણે ત્યાં એમ કહેવાય કે કોઈક વસ્તુ આપણને સહજ સમજાઈ જાય, આપણને થવા લાગે કે આજે સવારે ઉઠ્યા અને એમ થયું આજે બહુ મજા આવે છે. બસ એ સમય એવો આવ્યો કે કોઈને ખબર નથી ભગવાન અવતીર્ણ થવાના છે, પણ છતાંય આખા બ્રજમંડળમાં એક અદ્ભુત ઉત્સાહ, એક સુંદર વાયુ વહી રહી છે. એ નદી પોતાના ઉત્કૃષ્ટ પ્રવાહમાં ચાલી રહી છે, પરંતુ એમ લાગે નાચીને જઈ રહી છે. એવું અદ્ભુત વાતાવરણ આખા વર્જમાં બંધાણો. સ્વયં પરમાત્મા નારાયણ જ્યારે અવતરણ થવાના હોય અને ત્યારે શું બાકી હોય. એવી શ્રેષ્ઠ વેળામાં
ત્યારે પરમાત્માનો અવતાર આપણે ત્યાં ભાવના એમ કરીએ છીએ કે મૂળ ભગવાનના 4 વ્યૂહથી પ્રાગટ્ય છે. એ વ્યૂહનો જો વિચાર કરીએ, વિસ્તાર નહીં કરું બહુ, પરંતુ એટલામાં સમજી જાઓ કે અહીંયા અલગ અલગ વ્યૂહથી ભગવાને પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, વસુદેવ, વાસુદેવ આદિ વ્યૂહથી ભગવાને અવતાર લીધા. વસુદેવના કારાગૃહમાં પણ અવતાર છે અને ત્યાં યશોદાજીને ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે. આ પુષ્ટિ માર્ગીય માન્યતા છે, પુષ્ટિ માર્ગીય પરંપરા છે અને મહાપ્રભુજી એને સુબોધિનીમાં સિદ્ધ પણ કરી છે કે અહીંયા મૂળ રૂપે મૂળ કૃષ્ણ એ અહીંયા યશોદાજીને ત્યાં જ એમનું પ્રાગટ્ય છે. શાસ્ત્રમાં વર્ણન તો એમ આવે છે કે માયાનો જન્મ ત્યાં થયો અને વસુદેવજી ત્યાં ગયા, કૃષ્ણને ત્યાં પધરાવ્યા અને માયાને અહીંથી લઈને પાછા અહીંયા લઈ આવ્યા. એ લોકોને ભ્રમિત કરવા માટે આ એક સંસારની એક માયા છે. એ માયા દેખાડવા માટે પ્રભુએ આ પ્રકારની એક લીલા, એ પ્રકારનું એક કૌતુક રચ્યું. બાકી મૂળ રૂપે તો સ્વયં એ નંદનંદન કહેવાય, નંદના નંદન છે. યશોદો સંગ લાલિત, યશોદાજી નંદરાયજીના પરમ આનંદમય મનથી એ ભગવાનનું પ્રાગટ્ય છે અને ત્યાં પ્રભુનો જન્મ થયો. અને એ જન્મના અંદર અલગ 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 પ્રત્યેક ગોપીજનો, એ ગોપો, આપણે તો કારાગારનું વર્ણન ન કરીએ કેમ કે આપણે તો નંદાલયનો ભાવ છે એટલે આપણે એ ભાવ કરીએ. પ્રભુ તો ત્યાં સંસારને દેખાડવા માટે ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા, પછી શિશુ રૂપ થઈ ગયા. બભુવ પ્રાકૃત શિશુ, બભુવ પ્રાકૃત શિશુ શબ્દ યાદ રાખજો મારો. અહીંયા મહાપ્રભુ ભાગવતના અંદર એમ કહે છે કે એ પ્રાકૃત શિશુ રૂપ પ્રભુ એ ધારણ કરી લીધો. આ પ્રાકૃત શિશુ એટલે આપણા કોઈ બાળક જેવું ન સમજતા, પ્રકૃતિને અધીન હોય. બભુવ પ્રાકૃત શિશુ, અહીંયા પ્રકૃતિનો શબ્દ મહાપ્રભુજીએ ખૂબ સુંદર અર્થ કર્યો છે. જે જીવ જેવો, જેવી જેની પ્રકૃતિ, પ્રભુ એ પ્રકાર એનું ફલનું દાન કરે છે. તામસ જીવને તામસ ફલનું દાન કરે, એને તામસ રૂપે અનુભવ કરાવે. રાજસ ને રાજસ, સાત્વિક ને સાત્વિક. અને જે વૈરી હતા, જે કંસ જેવા ભગવાન સાથે વેર કરતા હતા, એને એ પ્રકારે પ્રભુએ એનું દાન કર્યું. પ્રભુ એની સાથે વેર પણ બાંધ્યો. તો આ ભગવાનની વિશેષ પ્રકૃતિના અનુરૂપ થઈને પ્રભુ એક શિશુ રૂપ ધારણ કર્યું. અને ત્યાં નંદાલયમાં એ ગોપીઓની ભીડ જામી ગઈ. અલગ 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 અનેક ગોપિકાઓ એ નંદાલયના અંદર આવી ગઈ અને એટલી બધી ગોપીઓ આવી ગઈ, ગોપો બિચારા બહાર રહી ગયા. એ બહારથી આમાં ઉચકીને પ્રભુને જોવાનો પ્રયાસ કરે, પરંતુ એ ગોપિકાઓની ભીડ, કેમ કે અહીંયા તો ભાઈ યશોદાજીના ગોદમાં લાલન છે, સૌથી પહેલો અધિકાર ગોપિકાઓનો છે. એટલે ભાઈ આપણે જાણીએ છીએ કે કઈ પણ અહીંયા હોય તો પેલા અહીંયા યશોદાજી બિરાજતા હોય તો પેલા ગોપીઓ જાય, સખાને તો અધિકાર હોય નહીં. સખા બિચારા મારા બહાર રહી જાય. અને ગોપિકો આજ પણ આપણે હવેલીમાં જઈએ તો ચોક તો ગોપીઓથી જ ભરાઈ ગયો હોય અને ખૂબ બધા બિચારા બહાર આટા મારતા હોય, આમથી આમ જુએ. એક બહુ પ્રસિદ્ધ કથા મારા મગજમાં આવી છે કે એકવાર આજ બધું જયારે ચાલતી હતી ને, બધા પ્રભુના દર્શન કરવા માટે લાલાયિત થયા. પ્રભુના દર્શન કરવા છે, પ્રભુના દર્શન કરવા છે. ગોપોએ યુક્તિ કરીએ, કામ કરીએ, આપણે બધા એકબીજા ઉપર ચડી જઈએ તો ઉપરથી દેખાશે. ત્યાં ઉપર બાલ્કનીમાં ગયા, જે આપણી ભાષામાં ચોક કહીએ, તો ઉપર જઈને કીધું કે ભાઈ એક કામ કરો, એક ઉપર એક બધાય ચડો. બધાએ કીધું પાક્કું, પણ નીચે કોણ ઉભો રહે? બધાને એમ થયું કે ઈ તો બધું, પણ નીચે ઉભા રહેવા કોણ તૈયાર થાય? એક બહુ ભાવિક અને દુબળો પતળો ગોપ કે હાલો હું ઉભો રહી જઈશ, કઈ વાંધો નહીં, તમને તો થશે ને. આ બહુ ઉત્તમ ભાવ છે. પ્રભુ આવા લોકોને પેલી કૃપા કરે. એને કીધું વાંધો નહીં, તમને દર્શન થશે ને. આપણા બધા ધક્કા મારી મન કરવા દે, મન કરવા દે એમ કરીને ધક્કા મારીએ બધા. પોતાને જ બધું કરી લેવું છે આપણે. અને આ ભક્તો ઊંચા કેવા, એ કાંઈ વાંધો નહીં, ચાલો તમે લોકો મારા તમે દર્શન કરશો ને, હું નીચે ઉભો રહી જાઉં, તમે ઉપર ચડીને કરી લો દર્શન. એક ગોપ આવ્યો, એના ઉપર બીજો આવ્યો, પછી ત્રીજો આવ્યો, બધા એક ઉપર એક ચડ્યા અને ધક્કામુક્કી થઈ તો નીચેની બારી ખુલી ગઈ. પેલા ગોપને દર્શન થઈ ગયા. ધક્કામુક્કીમાં નીચેની બારી ખુલી, ઉપર વાળો તો આમ કરી બારીઓ ખોલે છે, ત્યાં તો નીચે વાળાની બારી ખુલી ગઈ. એને દુબળા પતલા ગોપે આનંદથી પ્રભુના દર્શન કરી લીધા. દર્શન કરાવવાનો ભાવ સમજો. આ પ્રકારે દર્શનનો ભાવ છે. કરાવો કોકને, પોતે કરી લેવામાં આનંદ નથી. પુષ્ટિ માર્ગની પ્રકાર જ આ છે, એકબીજાને કરાવો. તમને ખબર છે આપણે ત્યાં પ્રસાદ મળે ને હાથમાં, એ હાથમાં મળીને ખાઈ જાય ને એ પ્રસાદ જ કહેવાય. પણ એ મહાપ્રસાદ ક્યારે બને? એમાંથી એક કણિકા કોકને આપો, એક કણિકા બીજાને આપો.
બીજી કણિકા ત્રીજાને આપો, આ કણિકા ચોથાને આપો, અને જે વધ્યું ને એને આપણે ત્યાં મહાપ્રસાદ કહેવાય. આ મહાપ્રસાદ છે, ખાઈ લેવાની વાત નથી. અહીંયા તો લાડવા માટે ઝપાઝપી થઈ જાય, મને આપો ને મને આપો. ભાવ એ છે કે જે પ્રસાદ મળ્યો એ પ્રસાદને કઈ રીતે લેવો, વાતો બીજાને આપો, લૂંટાવો, આનંદ કરો. અને મેં કહ્યું લૂંટાવાની વાત કહી, નંદ મહોત્સવ આપણે કરીએ તો નંદ મહોત્સવમાં કેમ આપણે બધા ઉડાડીએ. ઘણા લોકો કે આ કેમ ઉડાવો છો, કેમ લૂંટાવો છો? અરે ભાઈ, આ લૂંટાવાની તો વાત છે, વાટવામાં તો મર્યાદા હોય. વાટવામાં વાટનારાને જેટલું દેવું હોય ને એટલું આપે.